પાવાગઢના ચાંપાનેર ગામના પ્રવેશદ્વાર છેલ્લા 1 મહિનાથી બંધ હોવાથી ગ્રામજનો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે। ચાંપાનેર ગામને ફરતે આવેલી પૌરાણિક દિવાલ 1 મહિના પહેલા ધરાશાયી થઈ હતી। પુરાતત્વ વિભાગ દ્વારા તેનો કાટમાળ હટાવવામાં ન આવતા ગામમાં પ્રવેશવાનો રસ્તો બંધ થઈ ગયો છે, જેથી ગ્રામજનો અને શાળાના વિદ્યાર્થીઓ 2 કિલોમીટર વધુ ફરીને જવા મજબૂર બન્યા છે। ત્યારે આગામી નવરાત્રી પહેલા તાત્કાલિક ધોરણે કાટમાળ હટાવી રસ્તો ખુલ્લો કરવા માટે માંગ કરવામાં આવી છે। રાત્રે લગભગ 2-2:30 વાગે તૂટ્યું એટલે 1 મહિનાનો સમય થયો છે। આ દિવાલ ધારાશાયી થયે ભદ્ર કિલ્લાની બાજુમાં દિવાલ ધારાશાયી થયે 1 મહિના જેટલો સમય થવા આવ્યો છે, પણ આર્કોલોજીકલ ડિપાર્ટમેન્ટ દ્વારા એકવાર ખાલી વિઝિટ કરવામાં આવી છે। પછી ત્યાર પછી આજ દિન સુધી કોઈપણ પ્રકારનું સમારકામ કે કોઈપણ પ્રકારનો પ્રત્યુત્તર આપવામાં આવેલ નથી। બસ સ્ટેશનની સામે આપણો ગામમાં જવાનો જે રસ્તો છે, જે જન્માષ્ટમીની રાત્રે પડી ગયો હતો, ત્યારથી લઈને અત્યાર સુધી 1 મહિના ઉપર થયું છે। ત્યારે ગેટ બંધ કરી દેવામાં આવ્યો છે, તો અમારે જે કોઈ વિદ્યાર્થી છે એ બધાને બીજા ગેટ એટલે કે 2 કિલોમીટર જેટલું ચાલીને આવવું પડે છે। પહેલા નવરાત્રી પણ આવી રહી છે, તો એમાં યાત્રાળુઓનો ધસારો રહેશે, તો નવરાત્રીની સમય પહેલા ટૂંકમાં પગદંડી પણ રસ્તો ચાલુ કરે એ રીતના, તો કેવું ગામના રહીશોને બાળકોને દરેકને સવલત પૂરી થાય, બસ તમારી એક ખાલી